હેલો વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં શૂન્ય સદિશ ને સમાંતર બાજુ ચતુષ્કોણની રીત ને એ બધું કમ્પ્લીટ કર્યા બાદ એકમ સદિશ જોવાનું છે. એકમ સદિશ એટલે શું? ખૂબ જ અગત્યનો ટોપિક એકમ સદિશ. એકમ સદિશ એટલે શું સમજાવો? ચાલો ચાલો વિદ્યાર્થી મિત્રો, તો એકમ સદિશ માટે ડેફિનેશન થી જોતા જઈએ. એકમ સદિશ ની ડેફિનેશન આ છે. એકમ સદિશની વ્યાખ્યા: જે સદિશનું માન એક હોય, એકમ હોય, એક એકમ હોય, જે સદિશનું માન એક અથવા તો એમ પણ લખી શકાય એક એકમ હોય તેવા સદિશને એકમ સદિશ કહે છે. એકમ સદિશ એ ચોક્કસ દિશાનું નિર્દેશન કરે છે. ચાલો, એકમ સદિશ જે છે એ શું કરે છે? તો કે એક ચોક્કસ દિશાનું નિર્દેશન કરે છે, કે કોઈ પણ સદિશ અથવા તો કોઈ પણ પદાર્થની દિશા કોઈ પર્ટિક્યુલર જે ફિક્સ ડાયરેક્શન હોય એ પરિણામી દિશા હોય છે એ દર્શાવે છે. તો એકમ સદિશનું કામ આ છે, ફિક્સ ડાયરેક્શન કરવી. ડાયરેક્શન છે એ ફિક્સ કરવી, એનું કામ છે એકમ સદિશનું. ત્યારબાદ એકમ સદિશની કોઈ એકમ કે પરિમાણ હોતા નથી. એકમ સદિશને કોઈ એકમ કે પરિમાણ હોતા નથી. હવે આકૃતિ જોઈએ. કે કેપ એક્સ આઈ કેપ વડે દર્શાવાય છે. આ વાય જે કેપ
હવે આ લંબ યામાક્ષ, આ આકૃતિ જે છે એ લંબ યામાક્ષ છે. જો એક રીતે જુઓ તો આ બધા એકબીજાથી 90 ડિગ્રીએ જોડાયેલા છે. આ બે 90, આ 90 અને આ 90. તો એક્સ વાય ઝેડ ત્રણેય એકબીજા સાથે 90 ડિગ્રીએ જોડાયેલા છે. તો એ લંબ યામાક્ષ કહેવાય એને. તો આ લંબ યામાક્ષ પદ્ધતિમાં એક્સ વાય અને ઝેડ ના દિશાના એકમ સદિશ અનુક્રમે આઈ કેપ, જે કેપ અને કે કેપ. આઈ કેપ, જે કેપ ને કે કેપ. એટલે આઈ કેપ એક્સ અક્ષ માટે, જે કેપ વાય અક્ષ માટે અને કે કેપ ઝેડ અક્ષ માટે. હવે આ જે છે એને કેપ વંચાય છે ઉપર આવી રીતે હું કરું છું ને સિમ્બોલ આઈ કેપ, જે કેપ, તો આને કેપ વંચાય. કેપ અથવા તો કેરેટ વડે લખવામાં આવે છે. ચલો સમજાય. ચલો તો એનો જે છે સંકેત, એકમ સદિશનો સંકેત કેપ વડે દર્શાવવામાં આવે. કેપ અથવા તો કેરેટ વડે દર્શાવવામાં આવે છે. ચલો ત્યારબાદ એક્સ વાય અને ઝેડ સદિશો, એના સદિશો એકબીજાને લંબ હોય છે. ચલો એક્સ વાય ઝેડ સદિશો એકબીજાને કેવો હોય છે? લંબ હોય છે. ચલો સમજાય. ત્યારબાદ આગળ જોઈએ. હવે એ આપણે લખાય કેમ એકમ સદિશને? તો કે એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ એનો એકમ સદિશ એન કેપ હોય તો, એન કેપ એટલે કોઈ પર્ટિક્યુલર એકમ સદિશ દિશામાં હોય તો એકમ સદિશ એન કેપ બરાબર એનું સૂત્ર થશે સદિશ ના છેદમાં સદિશનું માન. સદિશ ના છેદમાં સદિશનું માન. તો સદિશ અહીંયા જે છે એ શું છે? એ કેપ, અને નીચે શું આવશે? સદિશનું માન, એટલે મોડ ઓફ એ. ચલો તો સદિશ ના છેદમાં સદિશનું માન. અથવા તો એ સદિશને આ રીતે પણ દર્શાવી શકાય. સદિશ એ કેપ ઇક્વલ ટુ એન કેપ ઇન્ટુ મોડ ઓફ એ, વેક્ટર મોડ ઓફ એ, આવું પણ લખી શકાય. એટલે તમે એક રીતે જુઓ વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા કોઈ યુનિટ
રહેતા નથી. કોઈ દિશા દિશા તો હોય છે, પણ એક ફિક્સ પર્ટિક્યુલર દિશા થઈ ગઈ, પણ એના એકમ હોતા નથી, કારણ કે એક જ વેક્ટર છે એનો ગુણોત્તર છે. તો આને આમ લખી શકાય ગુજરાતીમાં, સદિશ બરાબર એકમ સદિશ અને એકમ સદિશ અને ગુણાકારમાં સદિશનું માન આમ પણ લખી શકાય છે વિદ્યાર્થી મિત્રો. હવે એક્ઝામ્પલ તરીકે લખવું હોય તો સપોઝ કે 10 ન્યૂટનનું બળ 10 ન્યૂટનનું બળ ઝેડ અક્ષમાં લાગે છે. ચલો, તો ઝેડ અક્ષમાં લાગે છે તો એને કઈ રીતે લખી શકાય? ઝેડ અક્ષમાં લાગતું હોય દસ ન્યૂટનનું બળ ઝેડ અક્ષમાં લાગે છે તો એને આમ લખી શકાય, ચલો તો એને કઈ રીતે લખશું? 10 ન્યૂટનનું બળ ઝેડ અક્ષમાં લાગે છે તો આને સદિશ એકમ સદિશના સ્વરૂપમાં લખવું હોય તો આમ આવે ને 10 કે કેપ આ વડે એકમ સદિશમાં લખી શકાય. એટલે આ જે છે એ મૂલ્ય થઈ ગયું, આ મૂલ્ય થઈ ગયું અને આ શું થઈ ગઈ? દિશા. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો? એક મૂલ્ય થઈ ગયું અને એક શું થઈ ગઈ? દિશા. ચાલો ત્યારબાદ તમને એક એક્ઝામ્પલ આપું બીજું કે તમને પ્રેક્ટિસમાં આપવા આમ તો હોમવર્ક માટે કે 10 ન્યૂટનનું બળ વાય અક્ષ માટે, પછી 5 ન્યૂટનનું બળ એક્સ અક્ષ માટે. આ બધું એકમ સદિશના સ્વરૂપમાં લખવાનું છે. પછી 20 ન્યૂટનનું બળ ઝેડ અક્ષ માટે. તો આને એકમ સદિશના સ્વરૂપમાં લખવાનું છે. તો આ થઈ ગયું તમારું હોમવર્ક. તો હોમવર્કમાં તમારે આટલું કમ્પ્લીટ કરવાનું છે. ચલો હોમવર્કમાં આટલું કમ્પ્લીટ થઈ જાય એવું જોઈએ તમારે. ચલો હવે ત્યારબાદ દ્વિપરિમાણમાં સદિશનું વિભાજન એ થોડો લાંબો ટોપિક છે, એટલે અત્યારના લેક્ચરમાં પોસિબલ નહીં થાય, પણ આપણે એકમ સદિશ અને એમાં જોઈએ થોડું વધારે. તો તમને એક બીજું વર્ક આપું કે તમારે તફાવત સ્વરૂપે આપવાનું છે. તફાવત સ્વરૂપ
કે શૂન્ય સદિશ શૂન્ય સદિશ તથા એકમ સદિશ શૂન્ય સદિશ તથા એકમ સદિશ વચ્ચેનો તફાવત લખો અથવા તો ડિફરન્સ જે છે એ દર્શાવવાનો છે. ડિફરન્સ ઓફ null vector and unit vector. એકમ સદિશ અને શૂન્ય સદિશ વચ્ચેનો તફાવત લખવાનો છે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો થઈ જાય. એકમ સદિશ અને શૂન્ય સદિશ વચ્ચેનો તફાવત લખવાનો છે. ત્યારબાદ એકમ સદિશની અગત્યતા જોઈએ. એકમ સદિશની અગત્યતા હવે વિદ્યાર્થી મિત્રો, એકમ સદિશની જરૂર શા માટે પડે છે? તો કે દ્વિપરિમાણ અથવા તો ત્રિપરિમાણમાં દ્વિપરિમાણ અથવા તો ત્રિપરિમાણમાં કોઈ પદાર્થ ગતિ કરતો હોય ત્યારે દ્વિપરિમાણ અથવા તો ત્રિપરિમાણમાં કોઈ પદાર્થ ગતિ કરતો હોય ત્યારે તે પદાર્થની નિશ્ચિત રૂપે સ્થાન અને દિશા મેળવવા માટે એકમ સદિશ જરૂરી છે. આ એની મેઇન અગત્યતા થઈ, સ્થાન અને દિશા મેળવવા માટે. અને એકમ સદિશ દ્વારા કોઈ પદાર્થનું મૂલ્ય પણ મેળવી શકાય છે. એનું મૂલ્યમાં પણ રૂપાંતર કરી શકાય છે. સદિશના ઘટકનું મૂલ્યમાં પણ રૂપાંતર કરી શકાય છે. તો આ થઈ ગઈ એકમ સદિશની લાક્ષણિકતા. તો આ રીતે તમે એકમ સદિશને મેળવી શકો છો, એકમ સદિશના સ્વરૂપમાં લઈ શકો છો. તો આ એની અગત્યતા થઈ ગઈ. ઘણી બધી અગત્યતા છે, પણ જેમ જેમ આપણે એકમ સદિશને રિલેટેડ પોઈન્ટ કરતા જશું એમ વધારે આઈડિયા આવતો જશે, એટલે એ તમારો ક્વેશ્ચન જ થઈ જશે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે એ જ જોવાનું છે કે એકમ સદિશ માટે દિશા અને સ્થાન દ્વિપરિમાણમાં અને ત્રિપરિમાણમાં કઈ રીતે નિશ્ચિત રૂપે મેળવી શકાય છે, તો એ જ જોવાનું છે આપણે.
આ એકમ સદીશમાં એટલે આપણે ટાઈમ લઈએ છીએ કે હમણાં જ રિસેન્ટમાં જે નીટની એક્ઝામ ગઈ એમાં 3 MCQ એવા હતા, 2 MCQ એવા હતા સોરી, કે એ એકમ સદીશ દ્વારા જ સોલ્વ થાય એવા હતા. એકમ સદીશના ગુણાકાર સ્વરૂપે જે છે એ સોલ્વ થઈ જાય એવા હતા. તો ખાસ જે છે એ એકમ સદીશ ઉપર હું વધારે એટલે ફોકસ કરવાનું કહું છું કે એ ખૂબ જ અગત્યના છે તમારા માટે. તો આમ વિદ્યાર્થી મિત્રો, એકમ સદીશ છે એ ખૂબ જ અગત્યની વસ્તુ છે, ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે. તો હવેથી નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું કે દ્વિપરિમાણમાં જે છે એના એકમ સદીશનું જે મૂલ્ય છે એ મૂલ્ય કઈ રીતે મળે, મૂલ્યના સૂત્રના સ્વરૂપમાં જોવાનું છે અને થોડા ફંડામેન્ટલ સાઇન કોસ ઘટક પણ લેવાના છે. તો જોઈએ હવે એ નેક્સ્ટ લેક્ચરમાં.